વડોદરા એસઓજીએ ઉંડેરા કોયલી રોડ સીએમ પટેલ ફાર્મ હાઉસ પાસે આદર્શ ડાઇનિંગ હોલની પાછળના ભાગે આવેલ ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ વાહનોની આડમાં ભારત ગેસનું રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાને 1.98 લાખની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। એસઓજીને ચોક્કસ માહિતી મળી હતી કે મહાલક્ષ્મી ગેસ એજન્સીનો ટેમ્પા ચાલક જીતેન્દ્ર નાનુભાઈ બારિયા નાનો એજન્સીમાંથી ગેસના બોટલોની ગ્રાહકોને ડિલિવરી કરતા પહેલાં ઉડેરા રોડ સીએમ પટેલ ફાર્મ હાઉસની બાજુમાં આવેલ આદર્શ ડાઇનિંગ હોલના પાછળના ભાગે ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એમ્બ્યુલન્સોની આડમાં ટાટા ટેમ્પો પાર્ક કરી ટેમ્પામાં ગેસના ભરેલા બોટલોમાંથી રિફિલિંગ કરી ગેસની ચોરી કરી બોટલોને રીપેકિંગ કરીને ગેસની ચોરી કરે છે। જે બાતમીના આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા એક ઇસમ જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયા નાનો હાજર મળી આવેલ અને આરોપી પોતે મહાલક્ષ્મી ગેસ એજન્સીમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરતો હોય તે દરમિયાન રામદેવ ગેસ એજન્સીના ગોડાઉન કોટાલીથી ગ્રાહકોને ડિલિવરી કરવા માટે એજન્સીમાં નોંધણી થયેલ ઘરેલું વપરાશના ભારત ગેસની બોટલો નંગ 40 એજન્સી તરફથી આરોપી જીતેન્દ્ર ઉર્ફે દિનેશ બારિયાને સોંપવામાં આવેલ અને તે ભારત ગેસની બોટલોમાંથી 2 ગ્રાહકોને ભારત ગેસના બોટલોની ડિલિવરી કરી તેમજ 1 બોટલ બ્લેકમાં વેચાણ કરી તમામ બોટલો ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવાના બદલે પોતાના આર્થિક ફાયદા સારું ડિલિવરી કરીને મેળવેલ 3 ખાલી બોટલોમાં ગેસ ચોરી કરીને ભરવા સારું આદર્શ ડાઇનિંગ હોલ અને નાસ્તા હાઉસના પાછળના ભાગે ખુલ્લા કમ્પાઉન્ડમાં વાહનોની આડમાં ભારત ગેસના બોટલો ભરેલ ટેમ્પાને ગેરકાયદેસર રીતે લઈ જઈ રામદેવ ગેસ એજન્સીની મહાલક્ષ્મી ગેસની એજન્સીમાં કાયદેસરની નોંધણી થયેલ ગ્રાહકોને ગેસ ભરેલ બોટલો નિયત સ્ટોક મુજબના ગેસના બોટલો હોવાનું જાણવા હોવા છતાં ગ્રાહકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે ઓછા ગેસ ભરેલ બોટલ રીપેકિંગ કરી રામદેવ ગેસ એજન્સી તથા ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા જણાઈ આવ્યો હતો। રેડ દરમિયાન સ્થળ ઉપરથી ઈસમ પાસેથી કુલ ₹1,98,372ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ઈસમ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો।